ને મારે છે ને આવશે કાકા અને ઓલી રાધાની ભાભી ઓલી જમકુડી નો રે ઈ હોતન આવશે આપણે કેટલા ભાગશાળી છે. હા ઓ બા બહુ ભાગશાળી અને ઈ આવશે ખાલા હાથ ઉલાડે કાકા એ મારી તો ભાભી આવશે, તારી ભાભી નહીં આવે. ભલે નો આવે તારી ભાભી આવશે તો ખાલી હાથે જ આવશે ને કાંઈ મારે નહીં લાવે. ભલે કાઈ ન લાગે ખાલી હાથે આવે ને એમ પુગાય હા તો ભાઈ ભાભી વાળે હો પાવર વાહ. તો હાલો મિત્રો, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં છે. તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને આજે મેં પાછા ફરીથી ફ્રેશ થઈ ગયા છે. હવારમાં નાહી ધોઈને તૈયાર અને ઠેલા પણ રેડી કરી નાખ્યા છે. અને આજ તો જો હાર્મિક ભાઈ અમારે હારી આવવાના છે. સારું આવવાનું છે ને તારે? હે તો હાલેલું ઊભો થા. જો હજી થી હૂતો છે. કેટલું ટાણું થયું. વાગી ગયા છે 6:30, કારણ કે એને નસ્તે કારણ કે ટિફિન એવું કરવી એટલે થોડીક વાર લાગે ને છોકરાને હારે લઈ જવાનો હતો એટલે થોડીક વાર લગાડીશ. તે જાગે નહીં ખોવાય તેવું બધું થાય. પણ કાંઈ વાંધો નહીં, હાલો આપણે ફરીથી એવું મળશું ત્યાં જઈને. લોકેશને પહોંચી ગયા છે ને જો આ બધા તૈયાર થઈ ગયા. આ બેન તૈયાર થાય છે. તૈયાર થઈ ગયા છે. જો આજ તો સુંદર બેન છે. અલગ જ રોલ છે. ભાઈ લાવો રોલ અલગ એટલે આવો કંઈક છે. જેઠાણીનો રોલ છે. હા બધા આવી ગયા. આજ તો કંઈક અલગ અલગ જ છે. મજા જ આવશે. તો સિંગ સોડા એ ભૂરા કોને પૂછીને સોડા પીશો? બાપા સેવા મોટું પકડમાં આજ ભાઈ હાર્મિક ભાઈ આવ્યા છે. 1 કલાક તો એને જ મોડું કરાવ્યું છે. હાલો હાલો સોડા પી નાખ્યું. હાલો 1 2 3 સ્ટાર્ટ. રેડી કન્ટિન્યુ કામ કન્ટિન્યુ દિવાળી વેકેશન પડી ગઈ દિવાળી વેકેશન પડી ગઈ યાર આવા વેકેશન પર આપણે પડે કાકા અને ઓલી રાધાની ભાભી ઓલી જમકુડી નો રે ઈ હોતન આવશે આપણે કેટલા ભાગશાળી છે. હા ઓ બા બહુ ભાગશાળી અને રાધાની ભાભી તો આવશે હાથ ફૂલાડે ઈ આવશે ખાલા હાથ ફૂલાડે કાકા એ મારી તો ભાભી આવશે, તારી ભાભી નહીં આવે. ભલે નો આવે તારી ભાભી આવશે તો ખાલી હાથે જ આવશે ને કાંઈ મારે નહીં લાવે. ભલે કાઈ ન લાગે ખાલી હાથે આવે ને એમ પુગાય હા તો ભાઈ ભાભી વાળે હો પાવર વાહ. કેવું પડે હો ભાઈ કેટલા પાવરફુલ છે. તો પાવર તો હોય ને હા, એક ભાભી આવે તો એટલો પાવર કરે છે. કાંઈક લાવ્યા હોય તો કેટલો પાવર કેટલા કરે પાવર એવા. કરે. જો તો ખરી વાળામાં. અમારા રાધાન ભાઈ ભાભી આવશે આ જો અમાર રાધન ભાઈ એટલે ભાઈ ભી આવ્યા છે. આ રાધાન ભાઈ છે અમાર રાધન ભાઈ છે. વેરાયટી વસ્તુ બધી સરી શાકા ખાતર અને તરવાડી એકદમ સસ્તું મળે, સારું. તો તમે ખરીદી લેજો કસમાં જાઓ. આપણે બ્લોગ જ નહીં બનાવવાનો. અને મારે તો ફરવા જવાનો વિચાર કરું છું પણ લઈ જાહે ને એવું લાગે traffic ચાલો મારા હારે વી આવો હાલો કચ્છમાં. ભાઈ તું તો ક્યાંય ભૂલવાનું વીએ તારે આવ્યો તાર કઈ ફરવા જવાનું દિવાળી તઈ ઢાકડા ફરવા બાન ઘરે જવાનું હોય એમ તો હાંજે છે ને વીએ ફરવા જવાનું છે એમ પૂછું તને તને વાત કરું બેન મારે ફરવા જવું છે પણ તાર ભાઈને ખોલાઈને પૂછવું પડશે. આ પાડે ને તો તૈયાર થઈ જવાનું છે. કોઈ લઈ જવાનું નહીં કેમ લઈ જાય મને લઈ જાય છે ફરવા હો. જો મારા ભાઈ બી નહીં જવાના છે તઈ તો તારે આવવાનું છે તો વાહનમાં હું લઈ જઈશ. પાડો કાક લઈ જઈશું આપણે સાયકલ કાઢ ગઈ આપણે બેન સાયકલ અમાર ગાડી પડી જ છે ફોર્ચ્યુનર ગાડીઓ નહીં આપણે ફોર્ચ્યુનર લઈ જઈશ. ફાઇનલ આપણે મારા માસીની વાડીએ આજ રાત રોકાણા છે. કારણ કે વાડીએ તો આપણે રાત રહેતા જ નથી અને વાડી રાત રોકાણા છે મારા માસીનું ઓલે. અને પ્રોગ્રામ આવો કંઈક ગોઠવો છે અને એને ખાવાતા ભજીયા એટલે ચા બધું તૈયાર કરી નાખ્યું છે. મારા માસી મંડ્યા બધું ભેગું કરવા જાય અને આજ આપણે વાડીએ રોકાવાનું છે. કારણ કે બહાર નીકળે શિયાળિયા જ રોજ ને છોકરા રોકાય તો કઈ વાંધો ને આપણે બહાર નીકળે કારણ કે અંધારું એટલું થઈ ગયું પછી આપણે ગયા જ નથી. નો હોય તો જો છોકરા છેતરવા મળે છે. એવું જ હોય છોકરાને છેતરતી નથી, મારા શોખ પૂરા કરું છું. અડાડિયા દાદા ને આને બકલે લે ફૂલખાણી થઈ ગઈ. ફૂલખાની લઈ લેવો તે ફૂલખાણી તો લે બસ લે લાય છે તીની વાર લે.
હાલો મિત્રો આપણે જમવાનું ચાલુ કરી દઈએ કારણ કે ભજીયા ખાઈ લઈને પછી થોડી ઘણી ઊંઘવાનું કરશું અને પછી સુઈ જશું જો અહીંયા જમવા બેસી ગયા છે અહીં બધા જમવા બેસી ગયા જો આપણે એટલું ફૂટવાડ હતું ને દીધું છે ને જો રવો બે બનાવીને બરાબર અને હાર્મિક ભાઈ તો ખાઈને ચેટીએ સડી ગયા છે હું ક્યારે રોકાવતો નહીં મારી માસી કીધું ને કે રોકા પણ હું રોકાવતો નહીં જ કારણ કે ઘરે છોકરા હોય એટલે અને આજ આર્મિક અમારે હારી હતો ને એટલે રોકાઈ જાય કારણ કે બીજા નંબરમાં એ હતું કે અંધારું બહુ થઈ ગયું હતું એટલે પછી તો બીજી પાસે જોયું તો અંધારું લાગતું હતું એટલે બીકના હિસાબે આપણે જો રોકાઈ ગયા સામાન એક દીધા વાડીમાં મજા જ આવે ઓકો શું કરે છે તું પરબારી પહોંચી ગઈ અને માસી નો એટલે જો નાના નાના છોકરાની હતા ગુબાડી કાંઈ લઈ નથી દેવાનું પડચ્યા બળચ્યા ફોડવાના ન આવે એમ કાંઈ બીક લાગશે હો તને વાડીએ હા એમ તારું શું કેવું સારું બીક લાગશે કે નહીં લાગે હે તાણે જ બોલાય એમ તો જો અહીંયા વાડીમાં આવું કઈ કાયદરી દીધું શું કહેવાય અહીંયા આ બોમ્બ કેવા જોજો ફૂટે ઓ પપ્પા જો આવો બોમ્બ ફોટો છે એ બંદૂક દેખાડો તે શું કહેવાય અહીંયા બંદૂક છે આ તો લાઇટર થી જો આવો બોમ્બ ફૂટે હો આ વાડીએ મજા આવી કે નહીં તમને હજી ફૂટશે જોજો આવા જામ હલાવવાનું હા હાલો હજી પછી આમ આડો હાથ રાખીને હલાવો તો સારો અવાજ થાય ને કર ઓછો થાય એવું હોય તો ફટાકડાની જરૂર નહીં કા ફટાક નહીં બસ હવે દઈ દો એને એમનો મજા આવે અમારે બહુ સારો ફોડો છે ને આ ઓલી ગા ફડકી જશે આ ભૂરા તને મજા આવે જોવાની હે તારું દબી દે ઓ બાપા બીવી જઈશું હે આ તમને કહું તમને વાડીએ મજા આવી રહેવાની હે અવાજ તો થાય જ ને વાડીએ મજા આવી મજા આવી ફોડ હાલે હવે આર્મી કે વારો લીધો હવે ગયું ચાલો આર્મી થી પાણી નાખતા ભૂલી જતા ભૂલવાનું નતું વ્યવસ્થિત કામ કરો કેવું એમ પાણી પાછા મેઘજો તો હાલો મિત્રો આપણને જો વાડી એવી મજા આવી છે ને આમ કોઈ વાત પૂછવામાં કેમ ખબર કે જો અહીંયા બધી આવું ગ્લોબ થાય ને ત્યાં બહુ મોટા મોટા ફોક્સ મૂક્યા છે એટલે આમ અંધારું બહુ દેખાય ને આમ ગામ જેવું લાગે એકદમ અને જો અહીં કણ આપણે પથારી વ્યવસ્થા થઈ ગઈ છે અને આર્મિકને ઘરે નથી સાંભળતું મને એમ થાય છે કે હું ગામમાં જ રાત રોકાણે છું કારણ કે બીક જેવું કાંઈ લાગતું નથી વાડીએ મને તો અંધારાના હિસાબે આપણે વાડી ક્યાંય રોકાવી નહીં પણ ત્યારે એમ થાય છે કે ગામમાં રોકાવાનું એવું લાગે અને આને જો કંઈક દિવાળીની રમત ચડી ગઈ દિવાળી ઢુકડ્યા હશે ને તો આમ તો ફટાકડા ક્યારે ફોડવા મળશે એનું કંઈ નક્કી નહીં એટલે અગાઉ દિવાળીના શોખ પૂરા કરવા માંડ્યા ઓલા ફટાકડા ફોડતા હોય ને ત્યાં જો કંઈક મફતમાં મંડાણા જો આવું કંઈક કામ કર્યા રાખશે જો વાડીમાં એટલું બધું અંજવાળું દેખાય છે મોટા મોટા ફોક્સ મૂકી દીધો જો અને આપણે તો હાલો મિત્રો આપણે તો જો વાડીની મોજ માણવી છીએ અને આ જો ભઠ્ઠાની માંડવી શેકાય છે હો અને ભઠ્ઠામાં શેકાય છે એટલે તો કંઈક માંડવીની સ્વાદ જ અલગ હોય કારણ કે એમાં તો ગેસ ઉપર શેકીને ખાવી કોઈક આપે ખાવી ને આપણે કાંઈ માંડવી બાંડવી હોય નહીં હોય એ કે એટલે જો રોકાઈ જાય આપણે ત્યાં શું હોય માંડવી બાંડવી ખાવી કેવી આમ તો ભઠ્ઠાની માંડવી બહુ મીઠી લાગતી છે ને કોલસો ખાઈ ગયો ને બહુ મજા કોલસો ખાવો પડે આમાં આવી જ જાય હે વગર જોઈ આવી જાય તો છે અને આમ તો જો ઢીસણિયા વાળા છે આમ જો પરબારી માંડવી ઉપર બરોબર કારણ કે મફતમાં મળે ત્યાં કોને મજા ન આવે એટલે આપણે તો જો શેકાઈ જાય ને દાંત કાઢ નાખવાની છે પછી માંડવી મળે કે ન મળે એ પછી તમે દેવા બળતરા છો ને તો એકલા માંડવી ન શેકી શકો આ બીજો તાપ કરવા બેહારો કેવો તાપ લાગે પણ માંડવી કેમ નથી હું તાપ જોશે તો સાધુ લાગ્યું ગરમ લાગ્યું અહીં કે ના ગરમ છે આમાં લઈ લેવી છે ને ના એ વીણો ન આવે આમાં તો
એ સીધા પેટ બેઠો કાજા રાખવાનું હોય આમાં કેમ ગોઈ એ એમ જ હોય હમણાં જડી જાય એના જવા દે એમ જ હોય તું જવા દે ને હે કાંદો જાય ને એ હમણાં જલાઈ ગયો તું ને આવડો બહુ ગરમ લાગ્યો એમ તો કામમાં પીસવા ભરી લીધી નો ઓલા ભાઈ વીણો નો મેળ આવે તો આખી જાને ગરમ ગરમ હાલી જાય સાચી જવા ચાલો ગરમે ગરમ માંડવી ખાવા માસી હાલો માસીની વાડીએ માંડવી ખાવી છે ને શેકીને દેવી તો મજા આવે એમ છે પૂરા તાર ખાવી છે આ હમણાં શિયાળે કેવો બોલતા હતા હાલે હારો ચાલુ કરી દીધું છે ખાવાનું હું છોકરાને બોલાવા ગઈ કે અહીંયા તો અડધું ખડધું દવણું થઈ ગયું સમજો કાશી કાશી દેખાઈશ માંડવીના ભોગી બેહી ગયા છે તમને ભાવે માહા તમને ભાવે માંડવી બહુ ભાવે એટલે જ ક્યારના આમથી આમ બધી માંડવી તોડી તોડીને ભેગું કરતા જોવાય આ તમે જ બધી આદરીશ નકર સુલામ નો શેક નાખત માસી તમારે ખાવાની છે ચાલો બધા જો માંડવીના શોખીન હમણાં આમ જા બાકા જે કે બોલાવી દઈશ માંડવીમાં